ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય. તો ખૂબ નાનું ચેપ્ટર છે. ચેપ્ટરમાં બસ 4 કે 5 ઉદાહરણના દાખલા છે, પછી પહેલું સ્વાધ્યાય અને પછી ડાયરેક્ટ પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર. અને લગભગ આ ચેપ્ટર 2 લેક્ચરમાં પતી પણ જશે, આજે ને કાલે 2 દિવસમાં. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. તો ચેપ્ટરનું નામ છે દ્વિપદી પ્રમેય. હવે આ ચેપ્ટરમાં શીખવાનું શું છે તો જુઓ. તો તમને a વત્તા b આખાના વર્ગનું સૂત્ર તો આવડે જ છે. a વત્તા b આખાનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એવી રીતના તમને કહેવામાં આવે કે a વત્તા b આખાના ઘનનું સૂત્ર તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તો a ઘન વત્તા, હવે એ જે પેલું સૂત્ર મેં બોલ્યો તેમાં પેલો કાઉન્સ છેલ્લે આવે ને તે ખોલી નાખીએ તો સૂત્ર બનશે a ઘન વત્તા 3a વર્ગ b વત્તા 3ab વર્ગ વત્તા b ઘન. આવું સૂત્ર બની જશે. બરાબર છે. એવી રીતના a વત્તા b આખાની 4 ઘાતનું કહેવામાં આવે તો તમને કોઈ દાખલામાં 4 ઘાત આવી જાય ને એનું વિસ્તરણ કરવાનું કહેવામાં આવે તો આપણે આગળ આવું કર્યું છે. કોઈ બી દાખલામાં 4 ઘાત આવતી તો વર્ગનો વર્ગ કરતા. બરાબર ને. તેવી રીતના તમે બી a વત્તા b આખાના વર્ગનો વર્ગ કરો તો 4 ઘાતનું સૂત્ર બની જશે. 5 ઘાતનું કહે તો 5 ઘાતનું શું સૂત્ર આવે, અથવા 5 ઘાતનું કોઈ દાખલામાં વિસ્તરણ કરવું હોય તો ઘાતને તોડી નાખવી પડે. 3 ઘાતને 2 ઘાતમાં a વત્તા b આખાનો ઘન ગુણ્યા a વત્તા b આખાનો વર્ગ, એ બેવનું વિસ્તરણ કરીને ગુણાકાર કરવાનો તો a વત્તા b આખાની 5 ઘાતનું સૂત્ર બની જાય. પરંતુ હવે આ ઘાત બહુ વધારે પડતી મોટી કરવામાં આવે કે માની લો a વત્તા b આખાની 10 ઘાત, 15 ઘાત, 50 ઘાત, 100 ઘાત, આવી મોટી મોટી ઘાત પર જ્યારે જવાનું આવે તો આપણે શું કરીએ? કેમ કે એટલી મોટી ઘાત પર જવું તો આ રીતના બી તકલીફજનક છે કે ભાઈ મારે માની લો કે 10 ઘાત પર જવું છે તો મેં શું કરું? તો વર્ગનો વર્ગ લઈ લઉં તો 4 ઘાત થાય, હે ને? વર્ગનો વર્ગ લઈએ તો 8 ઘાત થાય. 2 દુ 4 દુ 8. તો બી એમ તકલીફ પડે ને, ગણતરી વધારે લાંબી થઈ જાય. તો આપણે આ ચેપ્ટરમાં આવી રીતના તમને આખાની 5 ઘાત આપી દઈ, 7 ઘાત, 10 ઘાત, આવી મોટી મોટી ઘાત આપી દઈ અને એનું વિસ્તરણ કરવા કહે તો એ વિસ્તરણ માટેની ટેકનિક શીખવાના છે, એના સૂત્ર શીખવાના છીએ. સમજ પડે છે વાતમાં? તો આ ચેપ્ટરમાં આપણે આ જ બધી વસ્તુ શીખવાના છે, વિસ્તરણ કરવાની ટેકનિક. હવે જો દ્વિપદી, ચેપ્ટરનું નામ છે દ્વિપદી પ્રમેય. એમાં દ્વિપદીનો મતલબ શું? દ્વિ એટલે 2 પદ વાળી પદી, દ્વિપદી. ધ્રુવાંશ દ્વિપદી 2 પદ, એટલામાં 2 પદ છે ને a અને b. જો 2 થી વધારે પદ હોય, 3 પદ હોય તો ત્રિપદી થઈ જાય. પરંતુ અહીંયા આખા ચેપ્ટરમાં આપણે દ્વિપદીની વાત કરીશું. કોની વાત કરીશું કીર્તન? દ્વિપદી એટલે 2 પદ આવશે. તમારા મનમાં એવો બી સવાલ થાય કે સર વચ્ચે વત્તાની જગ્યાએ ઓછા આવી જાય તો એની પણ આપણે વાત કરીશું. ઓકે, હવે ચાલો, હવે આપણે થોડુંક ટેક્સ્ટબુકમાંથી અમુક વસ્તુ પહેલાં સ્ટાર્ટિંગની જરાક જોવાની છે તે જોઈએ. સ્ટાર્ટિંગમાં જો અહીંયા ફોટો આવી ગયો છે. અત્યારે ફોટો પેલો કલર બદલવામાં બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયો છે. કોણ છે જો વાંચો? બ્લેઇસ પાસ્કલ. આ પાસ્કલ એ તમને યસ 9મા 10મા વિજ્ઞાનમાં આવતું હતું ને. જો ભાઈ તે સમયના જે વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ હતા ને એ લોકો એક સાથે 3-4 વિષયમાં પારંગત હોય. એવું નહીં કે ખાલી ફિઝિક્સ આવડે તો ફિઝિક્સ જ આવડે, કેમેસ્ટ્રી આવડી જાને ને મેથ્સ આવડી જાને, એવા ઓલરાઉન્ડર જ નીકળે બધા. એવી રીતના પાસ્કલે મેથ્સમાં દ્વિપદી પ્રમેય વિશે કામ કર્યું છે. બરાબર છે. દ્વિપદીના વિસ્તરણનું કામ કર્યું છે. હવે પાસ્કલ એટલે પેલો દબાણ વિષય તમને ભણવામાં આવે ને, એટલા ઘણું બધું અમને તો ફિઝિક્સમાં પણ શોધ્યું છે. ચાલો, આ ચેપ્ટરમાં આપણે આ જ બધી વસ્તુ શીખીશું. ભાઈ 98નો વર્ગ, તમને 9મામાં દાખલા આવતા 98નો વર્ગ કરો વગર ગુણાકાર કરીએ નિત્ય સમની મદદથી, તો એટલા ટુકડા પાડને વર્ગનું સૂત્ર મૂકતા. ઘન કરવા કહે તો ટુકડા પાડતા. એવી રીતના 5 ઘાત, 6 ઘાત, આટલી મોટી મોટી ઘાત આવે તો શું કરે કીર્તન તું? તો એના માટેના સૂત્ર આ ચેપ્ટરમાં આપણે શીખીશું. બરાબર છે કીર્તન? તું ટેન્શનમાં નહીં આવી જા. 101ની 6 ઘાત કરીશું આપણે, એ દાખલો કરીશું. ચાલો, એના પછી દ્વિપદી પ્રમેય ટોપિક ચાલુ થાય છે. a વત્તા b ની 0 ઘાત. 0 ઘાત એટલે 1 ઘાત એટલે a વત્તા b પોતે. વર્ગ હોય તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. ઘન હોય તો હરિયું. હવે 4 ઘાત હોય, તમે હમણાં થોડીક વાર પહેલા કીધું એમ, ઘાતને તોડીને સાદુરૂપ આપીએ તો કંઈક આવું આવશે.
હવે એક વસ્તુ જોઉં સૌથી પહેલા, 0 ઘાત હોય તો જવાબમાં પદ કેટલા આવ્યા? 1 પદ. 1 ઘાત હોય તો જવાબમાં પદ કેટલા આવ્યા? 2 પદ. માનજી ચાલ હરકા બેજા. 3 ઘાત હોય તો જવાબમાં પદ, 2 ઘાત હોય તો જવાબમાં પદ કેટલા આવ્યા? ઘન. 1 2 ને 3. 3 ઘાત હોય તો 1 2 3 ને 4 પદ આવ્યા. 4 ઘાત હોય તો 1 2 3 4 ને 5 પદ આવ્યા. એટલે કે આના પરથી હવે એક વસ્તુ તમને સમજ પડી જવી જોઈએ, જેટલી ઘાત હોય ને એના કરતા વિસ્તરણમાં 1 પદ વધારે આવશે. એનો મતલબ હવે ગેરંટી છે 10 ઘાત હશે ને ધ્રુવાંશ, તો વિસ્તરણમાં કેટલા પદ? 11 પદ. 15 ઘાત હોય તો 16 પદ. માનજી 6 ઘાત હોય તો 7 પદ. ચાલો, તો વિસ્તરણમાં પદોની કુલ સંખ્યા a વત્તા b ના ઘાતાંક કરતા 1 વધારે છે. ચાલો, એના પછી હવે બીજી એક વસ્તુ તમે અહીંયા ઓબ્ઝર્વ કરો કે આમાં જો a ની 1 ઘાત ને b ની 1 ઘાત, 1 ઘાતના વિસ્તરણમાં, 2 ઘાતના વિસ્તરણમાં જોજો a ના વર્ગથી ચાલુ થયું ને b ના વર્ગ પર પૈતું. એટલે પહેલા a ની 2 ઘાત છે, તો હવે આમાં a ની કેટલી ઘાત? 1. પહેલા a ની 2 ઘાત, પછી a ની 1 ઘાત, ને આમાં a ની કેટલી ઘાત? 0. એટલે a ની ઘાત ઓછી થાય છે, b ની ઘાત આમાં કેટલી? 0. b ની આમાં 1 ઘાત ને આમાં 2 ઘાત. a ની ઘાત ઘટે છે, b ની ઘાત વધે છે. આમાં જોજો a વત્તા b આખાનો ઘન, a ની ઘાત 3 2 1 0, b ની ઘાત 0 1 2 3. શું થઈ રહ્યું છે વિસ્તરણમાં? a ના ઘાતમાં એક એક કરીને ઘટાડો થાય છે અને b ના ઘાતમાં 0 થી ચાલુ કરીને એક નો વધારો થાય છે. હંમેશા કેટલી ઘાતથી વિસ્તરણ ચાલુ થાય? તો આખાની જેટલી ઘાત હોય તેટલાથી. એના આખાની 4 ઘાત આપી દે ને તો હવે તમને એક વસ્તુ સમજ પડી ગઈ કે જે બી 4 ઘાત હશે તેનું વિસ્તરણ a ની 4 ઘાત પર ચાલુ થશે, b ની 4 ઘાત પર પૂરું થશે. તો 4 ઘાતનું વિસ્તરણ જોઈ લો. a ની 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત, અને b ની 0 ઘાતથી ચાલુ થઈ 0 1 2 3 4, 4 ઘાત પર પૈતું. તો એનો મતલબ હવે તમને ખબર પડી ગઈ છે કે 5 ઘાતનું વિસ્તરણમાં કેટલા પદ આવશે અને 6 પદમાં શું આવશે? તો પહેલા a ની 5 ઘાત આવશે, પછી a ની 4 ઘાત ને b ની 1 ઘાત. એક a ની ઘાત ઘટે, b ની વધે. a ની 3, b ની 2, પછી a વર્ગ b ક્યુબ, પછી a b ની 4, પછી a ની 0 ને b ની 5. હવે સવાલ એ ઉભો થાય કે અહીંયા સહગુણક શું આવશે? આ બધાના વત્તા છે એટલે બધે વત્તા તો આવશે, ચાલો એ તો આપણે માની લઈએ, પણ અહીંયા સહગુણક શું આવશે? ગમે તેટલી ઘાટ હોય, હવે વિસ્તરણની ટેકનિક ખબર પડી ગઈ ધ્રુવાંશ આપણને. 10 ઘાટ હોય ને તો એનું વિસ્તરણનું સૂત્ર તને ખબર પડી ગઈ કે 11 પદ આવશે. 10 ઘાત છે એટલે એની 10 ઘાતથી ચાલુ કરી દેવાનું. a ની 10, પછી a ની 9 b, a ની 8 b નો વર્ગ, a ની 7 b નો ઘન. સમજ પડતી છે? વાત મગજમાં ઉતરતી છે ને? હવે સવાલ ઉભો થાય કે અહીંયા સંખ્યા કઈ મૂકીએ? સંખ્યા બી આવે ને? તો ચાલો હવે સંખ્યા વિશે બી આપણે સમજી લઈએ. બરાબર ધ્યાન આપતા રહેજો. હવે જોવો, 0 ઘાત હતી ને ત્યારે જવાબમાં 1 આવેલું. a વત્તા b ની 0 ઘાત 1 આવેલું, એટલે સહગુણક 1. આ સહગુણકની ગેમ જોજો. 1 ઘાત a વત્તા b ની 1 ઘાતનો જવાબ શું આવેલો? a વત્તા b. a નો સહગુણક 1 ને b નો બી 1, 1 1. a વત્તા b આખાનો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. સહગુણક પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 1, 1 2 1. આખાના ઘનમાં, આખાના ઘનનું વિસ્તરણ જો અહીંયા લખેલું હતું ને, 1 3 3 1, 1 3 3 1. જોઈ લીધું અહીંયા 1 3 3 1. 4 ઘાતનું વિસ્તરણમાં 1 4 6 4 1. એટલે આમાં જો સહગુણકની ટેકનિકમાં હવે એક વસ્તુ ખબર પડી જવી જોઈએ આપણને. પહેલું છેલ્લું હરખું, એની આગળ એક સ્ટેપ એમ જઈએ એટલે પાછું હરખું. સમજી ગયા ને? એ રીતના 5 ઘાત જે બી આવે ને 5 ઘાતનું વિસ્તરણ, તેના સહગુણક એમાં પહેલું છેલ્લું હરખું હશે 1 1, પછી એની આગળવાળા 2 સરખા, એની આગળવાળા 2 સરખા. પણ હજી બી સવાલ એ ઊભો થાય કે 5 ઘાત જે આવશે તેમાં સહગુણક આવશે હું? 5 ઘાતમાં સહગુણક આવશે હું? 0 ઘાતમાં 1 હતું, 1 ઘાતમાં 1 1 હતું, 2 ઘાત હતી ત્યારે કેટલું હતું? 1 2 1. 3 ઘાત હતી ત્યારે 1 3 3 1. પછી 4 ઘાત 1 4 6 4 1 આવું આવેલું ને? તો હવે તમે જરાક ટેકનિક જોવો.
5 ઘાત કઈ આઈડિયા આવી? 5 ઘાતમાં શું આવશે? 5 ઘાતના સહગુણક અહીંયા 1 તો આવવાનું જ, પછી અહીંયા કેટલા આવશે? તો હવે જુઓ 1 ને 1 2, આ 1 બેઠો, પછી અહીંયા 2 ને 1 3, આ 2 ને 1 3, પછી આ 1 બેઠો, 3 ને 1 4, 3 ને 3 6, 3 ને 1 4, જોયું? તો 4 ને 1 5, પછી અહીંયા 4 ને 6 10, 6 ને 4 10, 4 ને 1 5, ને હવે અહીંયા 1 બેઠો, 6 ઘાત આવી તો આ 1 બેઠો, પછી આ બેનું 5 ને 1 6, 10 ને 5 15, 10 ને 10 20, 15 ને 10 ને 5 15, 5 ને 1 6, ને છેલ્લે 1. બરાબર, એટલે કે 6 ઘાત આવી ને એ વત્તા બી આખાની 6 ઘાત, એટલે હવે ખબર પડી ગઈ આપણને કે પહેલા એની 6 ઘાત, પછી એની 5 બી, એની આગળ 6 લખવાનું, 6 પછી એની 5 બી, પછી 15, 15 પછી શું લખવાનું? એની 4 બી નો વર્ગ, પછી 20 એ ઘન બી ઘન, પછી 15 એ વર્ગ બી ની 4, પછી 6 એ બી ની 5, ને પછી 1 બી ની 6. હવે રીતના મને ચાલો 10 ઘાત એ વત્તા બી ની 10 ઘાતનું કહેવો, 10 ઘાતનું. તો એનો મતલબ તમે એમ કહો કે સર તો ચાલો આ નીચે આ જે વૃક્ષ બન્યું ને ત્રી બન્યું કહેવાય આને, આ ત્રીને તમે નીચે હજી લેવો, 10 સુધી લેવું પડે ને નીચે, ડાયરેક્ટ કેવી રીતના ખબર પડે 10? તો હવે આની બી એક ટેકનિક છે, વગર વૃક્ષ દોરીએ બી ખબર પડી જશે. હવે તમે એક ઓબ્ઝર્વેશન કર્યું હોય તો કે આને અત્યારે ગોળી મારો, આ જે છે ને આ 1 તે 1C 0 છે, ને આ 1 1C 1 છે. હવે આ 1 અહીંયા 2 ઘાત છે, આ 2C 0, પછી આ છે 2C 1, ને આ છે 2C 2, થયું? 2C 0 1 થાય, 2C 1 2, ને 2C 2 1, પછી આ જોવો 3C 0 3C 1 3C 2 3C 3, ચેક કરી લો, 3C 1 3 થાય, 3C 2 હો 3 થાય, ને 3C 3 1, પછી આ 4C 0 4C 1 4C 2 4C 3 4C 4, આ બે તો 1 થાય, 4C 1 એટલે 4, 4C 2 4 ટાલી 12 ના છેદમાં 2 એટલે 6 થયા ને. પછી આ 5C 0 5C 1 5C 2 5C 3 5C 4 5C 5, બેસી જાય, બેઠું પાટિયું બેસી ગયું. આ 5 5 ચોક 20 ના અડધા 10, 5C 3 એટલે જ 5C 2. એનો મતલબ કે હવે ખબર પડી ગઈ 10 ઘાતનો વિસ્તરણમાં 10 થી ચાલુ કરવાનું, 10C 1 10C 2 10C 3 10C 4, ને છેલ્લે 10C 10 પર પટાવવાનું, 10C 10. સમજ જા, તો એ વત્તા બી ની 10 ઘાત, તો 10C 0 થી ચાલુ થાય, 10C 0 10C 1 10C 2 10C 3 10C 4 10C 5 10C 6. સમજી ગયા? ચાલો હવે તો એ રીતના છેલ્લે શું આવશે? 10C 10. હવે અહીંયા કેટલા આવશે? તો એની 10, પછી અહીંયા એની 9 બી, એની 8 બી નો વર્ગ, એની 7 બી નો ઘન, એની ઘટે બી ની વધે. સમજી ગયા? તો આ છે આખી ગેમ. ક્લિયર? સમજ પડશે વાતમાં? ને આવું કરતા કરતા બોલો, આવું બધું આપણને કોઈ દિવસ ખબર નહીં પડે, આપણે આવી બધી કોઈ દિવસ માથાકૂટ નહીં કરીએ, પણ પેલો પાસ્કલ ને એવું તો હું એમ કાઠી મગજમાં આવી જાય, એવું તમને વિચાર નહીં આવે? એવું તો હું નોટમાં કરી નાખે કે આવું બધું મળી જાય, એવી બધી સંશોધન થઈ જાય, દબાણનો નિયમ આવી જાય, દબાણનો એકમ આવી જાય, એકમ એટલે પોતાનું નામ પાસ્કલ. પોટલી મારીને રિસર્ચ કરવાની એટલે ભલું શોધખોળ થઈ જાય. એવું કે એક પોટલી મારવાની ને નોટ બોલપેન લઈને બેસી જવાનું, જે મન ફાવે તે પછી ચીટરડા ભમરડા એકરા બગરા ટગરા, હું કઈ પેલો હા કોકટેલ કરવું પડે, માઉન્ટેન ડ્યુ ને કોકા કોલા 2 મિક્સ કરવાની, ને હજી કઈ પેપ્સી હો ને થમ્સઅપ 4-5 મિક્સ કરવાનું. ચાલો, તો બસ આ બધી ખાલી સમજૂતી હતી, આ બધું લખવાનું નથી, આ બધું તમારી ચોપડીમાં છે જ. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર લખી નાખીએ, બરાબર છે? જે સૂત્રનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છે તે. તો પહેલું મેં તમને આજે આ બધું સમજાવ્યું ને, તેના પરથી a વત્તા b ની n ઘાતનું સૂત્ર હવે તમે જ બનાવીને આપી દેહો મને. n ઘાત એટલે NC 0 થી ચાલુ કરવાનું, NC n પર પૂરું, NC 0
પહેલા એ છે તો એની એન ને બીની 0 જે લખવાનું નહીં, પછી પ્લસ વત્તાવાળા સૂત્રમાં બધે પ્લસ, પછી એનસી 1 એની એન -1 ને બીની 1 પ્લસ NC2 એની n -2 ને બીની 2 એની ઘાત એક એક ઓછી થાય, બીની ઘાત એક એક વધે, એવી રીતના આગળ વધતા જાઓ તો છેલ્લે આવશે NCN અને બીની n એની 0 બીની n એની ઘાત n થી ચાલુ થઈને 0 પર પૂરી થાય, બીની 0 થી ચાલુ કરીને n પર. એની આગળ શું આવશે, આગળ વાળું બી એક લખવું છે તો આગળ એટલે અહીંયા એકનો ઘટાડો, n માંથી એક ઘટાડો એટલે n -1. એની ઘાત હવે અહીંયા કેટલી, તો આમાં એની 0 હતી ને તો આગળ એક વધે એની એક ઘાત ને બીની ઘાત n -1. સમજ પર હે? અને આ એની એક ઘાતનો એકરો નહીં લખે એટલે સમજી જવાનું ત્યાં એક છે. ક્લિયર? સૂત્ર બની ગયું છે a વત્તા b આખાની n ઘાતનું. સૂત્રની કોઈ ગોખણ પટ્ટી નહીં કરતા, કન્સેપ્ટથી સમજજો. એની ઘાત ઘટે, બીની ઘાત વધે. ચાલુ કરવાનું NC0 થી NC0 NC1 NC2 ને છેલ્લે NCN. અને આ કુલ કેટલા પદ, ઘાત છે n તો પદ છે n+1. કેટલા પદ છે? n+1. હવે વાતને સમજજો. સેકન્ડ, હવે માની લો કે દાખલામાં વચ્ચે માઇનસ આવ્યું તો બહુ સિમ્પલ છે માનજી. આ સૂત્રમાં જ્યાં બી બી છે ને ત્યાં બધે બીની જગ્યાએ -b મૂકી દે. તો ચાલો આમાં તો બી છે જ નહીં એટલે બેઠું NC0 એની n ઘાત. હવે અહીંયા હું -b મૂકું તો વત્તા ઓછા NC1 a⁻n−1 ને બીની એક ઘાત. અહીંયા જો હું -b મૂકું તો -b નો વર્ગ, એ તો પ્લસ જ થાય ને, ઋણનો વર્ગ ધન થાય એટલે અહીંયા પાછું પ્લસ આવી જાય. NC2 એની ઘાતમાં n-2 ને બીની 2 ઘાત. હવે અહીંયા તમે આવો ને તો b નો ઘન આવશે અને b નો ઘન એટલે એમાં -b કરીએ તો એ ઋણ આવે, -b નો ઘન માઇનસમાં આવે. એટલે હવે મારા હિસાબે તમને સમજ પડી જવી જોઈએ કે બીની ઘાત અહીંયા 1 2 3 4 5 એટલે જ્યાં બી બીની ઘાત અયુગ્માં આવે ત્યાં માઇનસની નિશાની આવવાની. એટલે સિમ્પલ, પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. સમજી ગયા? માઇનસના વિસ્તરણમાં પ્લસથી ચાલુ કરવાનું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતના આગળ વધ્યા કરવાનું. છેલ્લે જે આવે તેને પ્લસ આવે કે માઇનસ? પહેલા તો પ્લસથી ચાલુ થાય પણ છેલ્લે તો કઈ નક્કી નહીં. છેલ્લે પ્લસ બી આવે માઇનસ બી આવે, કઈ નક્કી નહીં. સમજો કે એવું નહીં માનીને ચાલતા કે છેલ્લે માઇનસ આવશે. હવે આમાં જે છેલ્લું પદ આવશે ને આમાં ડાયરેક્ટ હું છેલ્લું જ લખું છું તો એ છે NCN પછી -b ની n ઘાત. એમાં જે -b છે તેને હું છૂટું પાડું તો -1 ગુણ્યા b બેવની n ઘાત. એટલે કે જો n અયુગ્મ હોય તો છેલ્લું પદ ઋણ આવે ને જો n યુગ્મ હોય તો છેલ્લું પદ ધન આવે. સમજ પડી મારી વાતમાં? તમે 10 ઘાતનું વિસ્તરણ કરો તો છેલ્લું પદ ધન કે ઋણ? કેમ કે n ની -1 ની 10 ઘાત ધન થાય. પણ તમે 15 ઘાતનું વિસ્તરણ કરો તો -1 ની 15 ઘાત એટલે છેલ્લું પદ ઋણ. સમજ પર હે? એટલે અહીંયા આપણે પ્લસ જ લખવાનું, જે છે તે અહીંયાથી ચિહ્ન નીકળીને આવી જશે. ક્લિયર? નંબર 3. હવે સૂત્ર, પહેલું જે સૂત્ર છે ને સૂત્ર 1, આ સૂત્ર 1 માં a બરાબર 1 લઈ લઉં ને b બરાબર x લઈ લઉં. સમજ પડી? a બરાબર 1 ને b બરાબર x. ચાલો માટે શું બને સૂત્ર? a બરાબર 1 ને b બરાબર x, 1 + x આખાની n ઘાત. ચાલો આના પરથી લખાવા માંડવાનું NC0. હવે તમને ખબર જ છે NC0 કેટલા થાય? 1 થાય. ચાલો લખી કરીએ તો બી NC0 એની કિંમત 1 મૂકો, 1 ની n ઘાત 1 જ થાય, પ્લસ NC1 મતલબમાં a બરાબર 1 મૂકો તો બધામાં તમે એની જગ્યાએ 1 મૂકો એટલે a જતો રહ્યો. 1 ની ગમે તેટલી ઘાત 1 એટલે કે દરેક પદમાં a બરાબર 1 મૂકો તે a તો ગયો. બસ હવે ખાલી b ને જોયા કરો, જ્યાં b છે ત્યાં x બોલ્યા કરો. અહીંયા x પ્લસ NC2 આ a ગયો, b ની જગ્યાએ x એટલે x નો વર્ગ. તો એના પછી આવશે NC3 x નો ઘન, એની પછી NC4 x ની 4, NC5 x ની 5 અને આવું ચાલતા 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 છેલ્લે આવશે NCN x ની n ઘાત. સમજ પડી જાય બધાને? ઓકે.
મતલબમાં કેટલાક દાખલા એવા આવશે ને કીર્તન કે જેમાં આવી રીતના એકરો આવી જાય તો આવી બુદ્ધિ દોડાઈ દેવાની, આ રીતના બી સૂત્ર યાદ રાખી દેવાનું કે એકડો આવે તો આ એક્સની ઘાત એક 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 ખાલી વધારતા જવાનું. ચાલો એના પછી નંબર 4. હવે આપણું આ સૂત્ર 3 છે ને, અથવા એક કામ કરો સૂત્ર 2. સૂત્ર 2 માં બી આ જ વસ્તુ કરો. a બરાબર 1 ને b બરાબર x લેતા. ધ્રુવા a બરાબર 1 મૂકી દે આમાં ને b બરાબર x આખાની n ઘાત. a બરાબર 1 એટલે કે દરેક પદમાં a બરાબર 1 મૂકીએ તો a ગયો ને જ્યાં b છે ત્યાં x મૂકીને લખાઈ દે nc0 આ a ગયો માઇનસ nc1 આ a ગયો ને b ની જગ્યાએ x પ્લસ nc2 b નો વર્ગ માઇનસ nc3 b નો ઘન પ્લસ nc4 b ની 4 કે માઇનસ હોય તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતના છેલ્લે આવશે ncn માઇનસ b ની n ઘાત. ધ્યાન કે એટલે કે અહીંયા b ની જગ્યાએ x મૂકી દે તો -1 ની n ઘાત x ની n ઘાત. ક્લિયર? મનસુખભાઈ, ઓ મનસુખભાઈ, શું થાય છે? મુંજ્યા થઈ ગયેલો છે. મુન્નીની યાદ નથી આવતી ને? ચાલો જોજે, હાચવજો, 12 દિવસ સુધી કઈ થવું નહીં જોઈએ. ઓકે, તો 5મું. હવે સૂત્ર 3. સૂત્ર 3 માં કીર્તન, સૂત્ર 3 માં શું કરવાના ખબર? આ વખતે આપણે x બરાબર 1 લેવાના. x બરાબર 1 લેતા. ધ્રુવાંશ, ચાલ બહુ અઘરો સવાલ છે. હવે બરાબર ધ્યાનથી, અહીંયા તું 1 મૂકે તો 1 વત્તા 1 એટલે બોલ ને 1 વત્તા 1 કેટલા થાય? બરાબર છે, સારું થયું, આવડી ગયું. 2 ની n ઘાત. ચાલો હવે જ્યાં બી x છે ત્યાં 1 મૂકીએ ને, જ્યાં બી x છે ત્યાં 1 મતલબ બધા x ગયા, 1 ની ગમે તેટલી ઘાત 1 એટલે આ શું રહ્યું? nc0 પ્લસ nc1 પ્લસ nc2 પ્લસ nc3 એ રીતના nc4 nc5 nc6 એના ગયા કરો છેલ્લે સુધી એટલે અહીંયા આવશે ncn, એની આગળ ncn -1. 2 ની n ઘાતનું સૂત્ર, 2 ની n ઘાત, આવું સૂત્ર. બરાબર. જો હવે આ સૂત્રનો એક ડેમો બતાવું તમને. આ જે સૂત્ર લખ્યું છે ને તેમાં n બરાબર, ચાલો આપણે લઈ લઈએ 4 એટલે આ થયું 4c0, પછી 4c1 પ્લસ 4c2 પ્લસ 4c3 પ્લસ 4c4. અટકવાનું કાં? બે હરખું થાય તો અટકી જવાનું. 4c0 4c0 4c1 4 4c2 4 ટાલી 12 ના અડધા, હા 6. પછી આ 4c3 એટલે જ 4c1 4c4 એટલે 1 સરવારો 6 ને 4 10 ને 4 14 ને 1 15 ને 1 16 2 ની 4 ઘાત 16 થાય. n બરાબર 4 લીધલા ને જવાબમાં 2 ની 4 ઘાત આવી. એ રીતના n બરાબર 5 માટે બી આવું જ થશે. 2 ની 5 ઘાત જવાબ આવે. n બરાબર 6, n બરાબર 10 લેહો તો અહીંયા જવાબમાં 2 ની 10 ઘાત આવી જ જશે. 1024. સમજી ગયા? એવું છે. જુઓ કેટલી ખાસિયત જુઓ આ સૂત્રની. એટલે 2n ને તમે આવું કંઈક લખી શકો. અને છેલ્લે 6થું, હવે તમે સમજી જાઓ કે સૂત્ર 4 માં શું કરવાના. સૂત્ર 4 માં x બરાબર 1 લેતા. તો ચોથા સૂત્રમાં x બરાબર 1 લઈએ. ધ્રુવાંશ, ફરીથી એકવાર અઘરું છે જરાક. અહીં 1 મૂકીએ તો 1 ઓછા 1 0 ની n ઘાત બરાબર છે 0 એટલે ડાબી સાઈડ 0 ને અહીંયા જ્યાં બી x છે ત્યાં 1 મૂકી દેવું એટલે પ્લસ માઇનસ એના લખાવો. nc0 માઇનસ nc1 પ્લસ nc2 માઇનસ nc3 પ્લસ એ રીતના આગળ વધીએ તો છેલ્લે આવશે ncn ને -1 ની n ઘાત. આ x ગયો ને -1 ની n ઘાત રહી. સમજ પડી જાય બધાને? એટલે એ રીતના nc0 થી ચાલુ કરીને ncn પર પૂરું કરીએ, પણ ચિહ્ન પ્લસ માઇનસમાં ઓલ્ટરનેટ થાય તો જવાબ 0. બધા જ જો પ્લસમાં હોય તો જવાબ છે 2 ની n ઘાત. તો આ 6 સૂત્ર તમારે યાદ રાખવાના છે. યાદ રાખવાના છે નો મતલબ ખાલી સમજવાના છે. સમજી લીધા એટલે આવડી ગયા, સમજી લીધા એટલે યાદ રહી જ ગયા એમ સમજવાનું. બરાબર છે? કેમ કે દાખલા સમજીને કરવાના છે. અને સૂત્રમાં સમજવા જેવું હતું હું પહેલું ખાલી સમજી લઉં કે ભાઈ nc0 nc1 nc2 એટલે ncn સુધી જવાનું.
એની ઘાત મોટાથી નાની થાય, બીની ઘાત 0 થી મોટી થાય. ક્લિયર? આવડી જાય. બીજી એક વસ્તુ જરાક ઓબ્ઝર્વ કરો ધ્રુવજીભાઈ. હવે માની લો કે મેં આમાં આ પદ લીધું, તો એમાં NC1 લખેલું છે ને, તો આ એની ઘાતમાં શું છે ખબર? આ બેની બાદબાકી છે. અને બીની ઘાતમાં શું છે? જે નીચેની સંખ્યા છે તે બેથી બીના માથા પર. દરેક પદમાં એના માથા પર બાદબાકી હશે અને બીના માથા પર પગ હશે. બરાબર છે? જો આ પદમાં એના માથા પર n અને બેની બાદબાકી ને બીના માથા પર આ બગડો. ક્લિયર? એટલે આના પછીનું પદ આવે NC3, એની ઘાતમાં બાદબાકી n-3 ને બીની ઘાતમાં તગડો. આ વસ્તુ યાદ રાખજો, કેમ કે કેટલીક વખત આ ટેકનિકથી પણ દાખલો થશે. ચાલો હવે દાખલા ચાલુ કરી દઈએ. આમાં તમારે કંઈ જોવું મૂકવું છે કે હવે મારા હિસાબે તમને મગજમાં બેસી જ ગયું હશે આ બધી વસ્તુ. તમને પહેલું ને બીજું આ બે સૂત્ર બી એટલીસ્ટ અત્યારે મગજમાં બેસી ગયું હોય તો આપણા દાખલા ચાલુ કરી શકાય. તો ચાલો ભાઈ દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 1, વિસ્તરણ કરો. 4 ઘાતનું વિસ્તરણ. બરાબર, 4 ઘાતનું વિસ્તરણ આપણે અત્યાર સુધી તો વર્ગનો વર્ગ લઈને કરતા હતા, પણ હવે આપણી પાસે સૂત્ર છે દ્વિપદીનું વિસ્તરણનું સૂત્ર, તો એ સૂત્ર વાપરીશું. ચાલ કીર્તન ચાલુ કરીએ. રકમ છે x² વત્તા 3/x આખાની 4 ઘાત. 4 ઘાત છે એટલે 4c0. પહેલું પદ x², પહેલા પદની ઘાત કેટલી? તો આ બેની બાદબાકી 4 માંથી 0 જાય તો 4 અને બીજા પદની ઘાત 0. પછી વત્તાના સૂત્રમાં બધે વત્તા. 4c0 પછી 4c1, પહેલું પદ x² ની ઘાત કેટલી? 4 માંથી 1 જાય તો 3 અને 3/x ની ઘાત કેટલી? તો આ 1 બેઠો માથા પર વત્તા 4c2, x² ની કેટલી ઘાત? 4 માંથી 2 જાય તો 2 અને 3/x ની કેટલી ઘાત? તો આ 2 બેઠો માથા પર ચડાવી દઉં પ્લસ 4c3, x² ની કેટલી ઘાત? આ બેની બાદબાકી 4 માંથી 3 જાય તો 1 અને 3/x ની તો 3 ને માથા પર ચડાવી દઉં પ્લસ 4c4. હવે આ x² ની 0 ઘાત, 4 માંથી 4 જાય તો 0 અને 3/x ની આ બેઠો 4 ને માથા પર ચડાવી દઉં. કોને નિયમ જ પડી? આ પહેલું સ્ટેપ આવડી જાય પછી તો સાદું રૂપ જ આપવાનું છે. ચાલો સાદું રૂપ. 4c0 1, આ 4 દુ 8 એટલે x ની 8 ઘાત આવી. 4c1 4, આ 3 દુ કેટલા થાય? x ની 6 ને 3/x જેમ છે તેમ. 4c2 4 ટાલી 12 ના અડધા 6, પછી આ કેટલા થયા? x ની 4 ઘાત. 3 નો વર્ગ 9 ને છેદમાં x નો વર્ગ. 4c3 એટલે જ 4c3 એટલે જ 4c1, 4c1 એટલે 4. આ x² બેઠો ને અહીંયા 3 નો ઘન ના છેદમાં x નો ઘન. 4c4 1, 3 ની 4 ઘાત 81 છેદમાં x ની 4 ઘાત. ચાલો હવે છેલ્લો સાદું રૂપ. તો x ની 8 ઘાત, આ 4 ટાલી 12, અહીંયા ઘાતનું સાદું રૂપ આપે તો x ઉડી જાય ને અહીંયા થઈ જાય x ની 5 ઘાત. 9 છંગ 54, 2 ઘાત ઉડી જાય, x ની 4 ઘાત છે તે 2 ઘાત. 27 ચોક 108. હવે x² ઉડી ગયો ને નીચે કોણ રહ્યું? x રહ્યો. પડી ગઈ ને સમજ? ને અહીંયા 81 ના છેદમાં x ની 4 ઘાત. પટી ગયો દાખલો. હવે કોઈ સાદુરૂપ બાકી નથી. દરેક કાઉન્સ ખોલી કાઢ્યા, દરેક ગુણાકાર કરી નાખ્યા. આવી ગયો જવાબ, જોઈ લો. તો મતલબમાં સૂત્રને આધારે ગણતરી કરીએ તો ફટાફટ થોડુંક થાય. હા મહેનત છે, મહેનત તો છે, પણ હા તમે વર્ગનો વર્ગ કરો તો જરાક વધારે વાર લાગે. થોડોક તો સમય બચે અહીંયા આપણો. બરાબર છે? તો ચાલો આગળ. હવે સ્વાધ્યાય 7.1 ઉદાહરણમાં લગભગ 5 દાખલા છે ને તે આપણે ટુકડે કરીશું, વચ્ચે વચ્ચે લઈ લેશું. હવે ઉદાહરણ 1 કર્યું તો ઉદાહરણ 1 જેવા સ્વાધ્યાયના 5 દાખલા બી હાથે લઈ લઈએ. બરાબર? ચાલો તો પ્રશ્ન 1 થી 5 વિસ્તરણ કરવાનું છે. 1 થી 5 હું ખાલી 2 દાખલા કરાવવા માંગુ છું. કોઈને કંઈ વાંધો નથી ને? 3 દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. તો આ પહેલા દાખલાનું થોબડું જુઓ. આનું થોબડું જોઈને મને એવું લાગે આ તો હોમવર્કનો દાખલો કહેવાય. ચાલો આપણે બીજો કરીએ. બેઉમાં 5 ઘાત છે એટલે આ જોઈ લે એટલે આ તો આવડી જ જશે. તો 5 ઘાત છે તો સૂત્રમાં 5c0, પહેલું પદની કેટલી ઘાત? બાદબાકી 5 માંથી 0 જાય તો 5. બીજા પદની કેટલી ઘાત? 0 એટલે નહીં લખવાનું. વચ્ચે માઇનસ છે ધ્રુવા, પ્લસ માઇનસ ભૂલતો નહીં એટલે અહીંયા
માઇનસ 5c0 પછી 5c1 2/x ની 5 માંથી 1 જાય તો 4 ને x/2 ની 1 ને બેઠો ચરાવો માથા પર એના પછી માંજી માઇનસ પછી પ્લસ 5c2 2/x ની 3 ને x/2 ની 2 ઘાત માઇનસ 5c3 2/x ની 5 માંથી 3 જાય તો 2 ને x/2 ની બેઠે માથે ચરાવો 3 પછી પ્લસ 5c4 2/x ની 1 ઘાત ને x/2 ની 4 ઘાત માઇનસ 5c5 2/x ની 0 x/2 ની 5 બસ શાંતિથી સાદું રૂપ હે જરાક બી લોચો નહીં પડે 5c0 1 2 ની 5 ઘાત 32 ને છેદમાં x ની 5 ઘાત માનજી 5c1 2 ની 4 ઘાત 16 ના છેદમાં x આ 1 ઘાત એટલે x/2 જ ઓહ છેદમાં આવશે x ની 4 ઘાત પ્લસ 5c2 5 ચોક 20 છેદમાં 2 10 2 નો ઘન 8 છેદમાં x નો ઘન ને અહીંયા આવશે x નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 4 5c3 એટલે જ 5c2 ને એટલે કેટલા 10 આ 2 નો વર્ગ 4 ને છેદમાં x નો વર્ગ ને આ થશે x નો ઘન છેદમાં 2 નો ઘન 8 5c4 એટલે જ 5c1 એટલે 5 2/x ને આ થશે x ની 4 ને 2 ની 4 ઘાત 16 5c5 એટલે 1 આ થશે x ની 5 ને 2 ની 5 એટલે 32 ચલો લાસ્ટ સાદું રૂપ 32 ના છેદમાં x ની 5 ઘાત માઇનસ અહીંયા 2 અઠામ 16 8 પચામ 40 ને હા x ઉડી જાય તો છેદમાં આવશે x ની 3 પ્લસ પછી અહીંયા ભાગ ચલાવજો 4 દુ 8 એટલે 10 દુ 20 ને છેદમાં x માઇનસ અહીંયા 4 દુ 8 2 પચામ 10 નો 5 ને હવે નીચેનો ઉડી ગયો 5x આ 2 અઠામ 16 એટલે 5 ના છેદ વત્તા પછી આ 5 છેદમાં 8 ને આ x ઉડી ગયો એટલે અહીંયા x ની 3 માઇનસ x ની 5 છેદમાં 32 હા ઓ ભાઈ 4 ઘાત અહીંયા 2 ની 4 તો 16 હતા હા ચાલો પહેલાનો જવાબ હોમવર્ક કરો ત્યારે આ જે આપેલો છે તે લઈ આવજો ને બીજાનો ચેક કરી લો 32 માઇનસ 40 20 માઇનસ 5 5 ના છેદમાં 8 ને પેલું નીચે 32 આવી ગયું બેઠો જવાબ આવી ગયો બરાબર શાંતિથી સૂત્ર મૂકવાનું એક દરેક પદનું સાદુરૂપ આપીને છેલ્લે ગુણાકાર મારી દેવાનો આવી જ જાય જવાબ 1 2 3 સ્ટેપનો જ દાખલો હોય કોઈ બી દાખલો બરાબર ગમે તેટલી ઘાત આપે 3 સ્ટેપમાં થઈ જાય ચાલો નેક્સ્ટ દાખલો ત્રીજો ચોથો ને પાંચમો માંથી કયો એક કરાવવો જોઈએ મારે ચાલો આ ત્રીજો આ અપૂર્ણાંક વાળા જ કરાવવા આ બધા નહીં કરાવવાનો ચોથો ને પાંચમો છે ને પાંચમો લઈ લઈએ બે થોબડા તો એક જેવા છે બહુ ફરક છે નહીં અહીંયા જવાબ નાખી દઈએ તમારા ઘરેથી ચેક કરવા ચાલો તો આપણે કરી નાખીએ પાંચમો દાખલો 6 ઘાત આવી પહેલા એક 4 ઘાત વાળો કર્યો પછી 5 ઘાત વાળો કર્યો હવે 6 ઘાત વાળો અને આમાં વચ્ચે વત્તા છે એટલે ચિહ્નમાં પ્લસ જ બધે જ ચાલો 6 ઘાત છે 6c0 x ની 6 ને 1/x ની 0 પ્લસ 6c1 x ની 6 માંથી 1 જાય તો 5 1/x ની ઘાત 1 6c2 x ની ઘાત 6 માંથી 2 જાય તો 4 ને 1/x ની 2 6c3 x ની ઘાત 6 માંથી 3 જાય તો 3 ને 1/x ની 3 પ્લસ 6c4 x ની 6 માંથી 4 જાય તો 2 ને 1/x ની ઘાત 2 થી 4 6c5 x ની 6 માંથી 5 જાય તો 1 ને 1/x ની ઘાત કેટલી આવે કીર્તન એ 5 આવે 6c6 x ની 0 ને 1/x ની 6 સાદુરૂપ 6c0 એટલે 1 આ x ની 6 6c1 6 આ x આ ડાયરેક્ટ પટાઈ દઈએ આપણે હવે x ની 4 6c2 6 પચામ 30 ના અડધા 15 ને આમાં જો x ની 4 ના x ની 2 એટલે x વર્ગ 6c3 6 5 4 ભાગ્યા 6 એટલે 20 x ની 3 કેન્સલ 6c4 એટલે 6c2
6 પચામ 30 ના અડધા 15 ને આમાં એક્સ વર્ગ ઉડી જાય ને આ 4 ઘાત છે તો નીચે આવે એક્સ વર્ગ 6c5 એટલે 6 એક્સ ઉડી જાય ને એક્સ ની 5 ઘાતનું થઈ જાય એક્સ ની 4 ઘાત ને પેલું એ 1/x ની 6 ઘાત એટલે બહુ આરામથી પતી ગયો આ તો જોયું તમે ને આવી ગયો જવાબ 1 6 15 20 15 6 1 આરામથી થઈ ગયો દાખલો. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ 2 98 ની 5 ઘાત 9મા ધોરણના દાખલા 98 ની 2 ઘાત ને 3 ઘાત આવતી હવે 5 ઘાત આવી તો બસ એ જ રીતના ટુકડા પાડવાના. 98 ના ટુકડા શું પાડી શકાય 100 - 2 98 બસ હવે દ્વિપદીનું સૂત્ર મૂકી દો તો 5 ઘાત છે 5c 0 પછી આ 100 ની કેટલી ઘાત 5 ને 2 ની કેટલી ઘાત 0 પછી વચ્ચે માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ 5c1 100 ની 5 માંથી 1 જાય તો 4 ને 2 ની 1 પ્લસ 5c2 100 ની 5 માંથી 2 જાય તો 3 2 ની 2 માઇનસ 5c3 100 ની 5 માંથી 3 જાય તો 2 2 ની 3 પ્લસ 5c4 100 ની 5 માંથી 4 જાય તો 1 ને 2 ની 4 માઇનસ 5c5 100 ની 0 ને 2 ની 5. ચાલો કેલ્સી ની જરૂર પડશે 5c0 1 ભાઈ હવે અહીંયા કેલ્સી નહીં વાપરતા 100 ની 5 એટલે 5 દુ 10 મીંડા 2 મીંડા છે તો 5 દુ 10 મીંડા 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 ઉભા રહ્યો પાછું એકવાર 1 2 3 4 5 6 7 8 9 10 હવે છે ને અહીંયા હું 1 ની નીચે 1 લખીશ કેવી રીતના તે જોયા કરો 5c1 એટલે 5 ના 2 ગુણી નાખીએ 5 દુ 10 100 ની 4 ઘાત 4 દુ 8 મીંડા ને ગુણ્યા 10 એટલે 9 મીંડા 1 2 3 4 5 6 7 8 9 ને અહીંયા 1 રો ને આ માઇનસ એના પછી હવે આનું 5c2 5 ચોક 20 ના અડધા 10 2 નો વર્ગ 4 આ 100 નો ઘન 2 ના ટ્રિપલ 3 દુ 6 મીંડા અને 6 મીંડા 5c2 10 થયેલા એટલે 7 મીંડા ને 2 નો વર્ગ 4 એટલે 4 ની પછાડી 7 મીંડા 1 2 3 4 5 6 7 ને અહીંયા 4 ને અગાડી વધતા સમજ પડી ની સમજ પડે તો એક સ્ટેપ વધારે લખવાનું આ બધાનું અલગ 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 કરીને કાઉન્સ પાડીને પણ બહુ લાંબુ થશે. ચાલો 5c3 એટલે જ 5c2 5 ચોક 20 ના અડધા 10 યાદ રાખે આ 10 100 નો વર્ગ 2 ના ડબલ 4 મીંડા ને પેલો ગુણ્યા 10 એટલે 5 મીંડા ને 2 નો ઘન એટલે 8 8 ની પાછળ 5 મીંડા 1 2 3 4 5 ને અહીંયા 8 ને અગાડી નિશાની બોલજો માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ચલો હવે પ્લસમાં 5c4 5 2 ની 4 ઘાત 16 આ 5 આવેલા 16 50 80 80 ની પછાડી બીજા 2 મીંડા એટલે 8 ની પાછળ 3 મીંડા ને અગાડી પ્લસ ને હવે 2 ની 5 ઘાત 32 5c5 એટલે 1 પણ કેવા માઇનસ. હવે જોજો જેટલા બી પ્લસ વાળા છે ને આ 3 એનું ખાલી સરવાળો પહેલા લખીએ તો આ જોજો આ 3 મીંડા સુધી બેઠું પછી આ 8 પછી જોજો અહીંયા બધા 0 જ છે તો બી આ પ્લસ વાળા જ જોજો તમે પછી આ 8 ને નહીં જોતા એમાં માઇનસ છે અહીંયા તો 0 જ આનું પૈટું બસ આ બેનો સરવાળો એટલે અહીંયા 4 છે ને આ 0 બેઠો પછી આ 4 પછી આ પૈટું એટલે અહીંયા 4 વાળું થયું અગાડી 100 માઇનસ હવે માઇનસ વાળા 3 છે તેમાં 32 હવે આ 2 જોજો એમાં અહીંયા 8 એટલે કેટલા 0 બેઠા 1 2 ને 3 0 ને અહીંયા 8 8 ની અગાડી 1 2 3 મીંડા ને 1 રો. ચાલો એટલે આ માઇનસ છે આને બસ હવે અહીંયા જ બાદબાકી ઉભા ઉભા થઈ જાય 0 10 માંથી 2 જાય તો 9 માંથી 3 જાય તો 6 અહીંયા 9 આવશે 8 ની ઉપર 7 પાછું અહીંયા 10 લાગે સોરી આ તો 0 અહીંયા 10 લાગે 10 માંથી 8 અહીંયા 9 લાગે 4 ની ઉપર 3 લાગે
આ 0, 10 માંથી 1 જાય તો 9. આ છે જવાબ. એ તમને કેલ્સીમાં બી ખબર પડી જાય. 98 ની 5 ઘાત 98 ગુણ્યા 98 એટલા 98 ગુણ્યા 98 ગુણ્યા 98 એટલે 5 વાર કરી દેવું ને ચેક કરી લેવું. આવી ગયા ને. હવે આમાં છે ને વાંધો નહીં આવે, પણ 3 આંકડાની બી રકમ આવે તેમાં કેલ્સી નાની પડી જાય. 12 ડિજિટ જ આવે તમારી કેલ્સીમાં, ખબર છે? ડિજિટ 12 થી વધે. આ કેટલા ડિજિટ? 1 2 3 4 5 6 7 8 9 10. પણ 3 આંકડાવાળી રકમ આવશે. જો આ રે 3 આંકડાવાળી, તેમાં કદાચ તમારું કેલ્સી હાર માની શકે. ચાલો ફટાફટ પ્રશ્ન 6 થી 9 એક દાખલો કરાવી દઉં. આ 96 વાળો તમે જાતે લઈ લો. હા, એક પ્લસ વાળો કરાવી દે. આ 96 ના ટુકડા શું પાડો? હે 100 - 4 નો ઘન લઈ લેજો. અને હોમવર્કમાં મારા હિસાબે આ તો બહુ હેલ્લો છે. જવાબ અહીંયા નથી. ચાલો આ 3 માંથી આપણે કયો લઈ લઈએ? આ 7મો લઈ લેમ. આમાં 5 ઘાત છે. 5 ઘાત નહીં કરવાના, 4 ઘાત હવે લેવી પડે. તો 4 ઘાત લઈ લઈએ. ચાલો ટુકડા 101 ની 4 ઘાતના ટુકડા 100 + 1 ની 4 ઘાત 4C0 100 ની 4 ને 1 ની 0 પ્લસ બધે પ્લસ જ આવશે 4C1 100 ની 4 માંથી 1 જાય તો 3. નવા 1 ની લખવાની જ નહીં. આ 1 ની ઘાત 1 લખતા જ નહીં. પ્લસ 4C2 100 ની 4 માંથી 2 જાય તો 2. પછી પૈતું 1 લખવાનો જ નથી. પ્લસ 4C3 100 ની 4 માંથી 3 જાય તો 1. 4C4 100 ની 0 ઘાત એટલે એહો નહીં લખવાનું. 1 ની 4 ઘાત તો 1 જ. બસ હવે આ સાદું રૂપ. 4C01 4 દુ 8 મીંડા 1 2 3 4 5 6 7 8. આ 3 દુ 6 મીંડા ને 4 4 ની પછાડી 6 મીંડા 1 2 3 4 5 6 ને અહીંયા 4. આ 2 દુ 4 ને આ 4C2 4 ટાલી 12 ના 6 6 ની પછાડી 4 મીંડા. 4C3 એટલે જ 4C1 એટલે 4 4 ગુણ્યા 100 400. 4C4 1. ચાલો ભાઈ આ સરવાળો તો આરામથી થાય. 1 0 4 0 6 0 4 0 1. આવી ગયો કે 10 40 60 40 1 બેઠો જવાબ આવી ગયો. જોયો? તો બસ હવે આપણે કાલે આ ચેપ્ટર પૂરું કરી નાખું. આવતીકાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર? ચાલો જેટલું બનાવ્યું છે તે બધું લખીને આવવાનું છે. કાલે હોમવર્ક ચેક કરાવે. આજે બુધવાર પૈતો ને, કયો વાર છે આજે? ગુરુવાર. એટલે આવતીકાલે હોમવર્ક સબમિટ કરે. મળીએ કાલે.